સુરત ડુમ્મસ બીચ કિનારે હર્ષ સંઘવીએ સફાઈ અભિયાનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. હર્ષ સંઘવી પોતે બીચ કિનારે રહેલો કચરો ઉઠાવી લોકોને સ્વચ્છતા અભિયાન અંગે માહિતગાર કર્યા હતા. ઇટ્સ અ ટાઈમ ટુ ક્લીન અપ ડુમ્મસ બીચના ધ્યેય સાથે સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા પ્રોજેક્ટ સુરત ગ્રુપ અને શહેરની વિવિધ એનજીઓ દ્વારા સુરતના ડુમ્મસ બીચ ખાતે આયોજિત સ્વચ્છતા ડ્રાઈવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયર દક્ષેશભાઈ માવાણી સહભાગી બન્યા હતા. જેમાં સુરતીઓએ બીચ પર રહેલા પ્લાસ્ટિક બેગ, થેલીઓ, ચંપલ, ગ્લાસ, કાચ, ચમચીઓ, ડીશ, દોરીઓ, પૂજાપા સહિતની વસ્તુઓને એકઠી કરી નિકાલ કર્યો હતો. સૌએ સ્વચ્છ અને સુઘડ સુરતને જાળવી રાખવા અને બીચને પ્લાસ્ટિક મુક્ત રાખવાનો સંકલ્પ લીધો હતો. સ્વચ્છતા સુરતીઓની આદત બની રહી છે એમ જણાવતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના જાગૃત નાગરિકોના સહયોગ સાથે મળીને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. પ્રોજેક્ટ સુરત ગ્રુપ તેમજ વિવિધ એનજીઓ અને મહાનગરપાલિકાના છેલ્લા કેટલાય વર્ષથી દર રવિવારે તાપી નદી અને સુરતના ડુમ્મસ દરિયા કિનારે યુવાનોને પ્રેરિત કરીને સ્વચ્છતા ડ્રાઈવ યોજી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે સુરત એ નદી અને દરિયા કિનારે વસેલું શહેર છે. પવિત્ર તાપી નદી સાથે આપણી આસ્થા જોડાયેલી છે, જેથી પવિત્ર તાપી નદી તેમજ દરિયાકાંઠાને સાફ રાખવા આપણી ફરજ છે. ભારે વરસાદમાં શહેરના યુવાનો ડુમ્મસ બીચના દરિયા કિનારાને સાફ રાખવા અને પ્લાસ્ટિક મુક્ત કરવા જોડાયા છે, જે સરાહનીય છે. ડુમ્મસ બીચ ખાતે પરિવાર સાથે આવનાર પ્રવાસીઓ પણ અનુભવી રહ્યા છે કે પ્લાસ્ટિકના સામાન નદી દરિયામાં ફેંકવાથી ગંદકી સાથે પ્લાસ્ટિક પોલ્યુશન પણ થઈ રહ્યું છે, જેથી સ્વચ્છ સુરતને ઉત્તરોત્તર વધુ સ્વચ્છ બનાવવા અનુરોધ કર્યો હતો.